जनरली જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પીક પોકેટર્સ, તો એના જેટલા પીપી છે જેના અમે પીક પોકેટર પીપી બોલીએ છીએ, આ લોકોના ટીમ આજથી જ એના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અને પીસીબીના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં એના ઉપર જો અગાઉના વર્ષોમાં જો પકડાય છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે, જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવ ના બને અને બનાવ બનતા અટકાવી શકીએ. हमारे માટે આજે हमारी मीटिंग હતી, जो सवारे जो मीटिंगों में चर्चा થઈ कि एक अपने માટે चैलेंज है कि स्टैम्पीड वगैरह कोई एवा घटना नहीं बने, જેના ધ્યાન में રાખી જ ના અમે લોકો બેરિકેડ जो મેટ્રોના બેરિકેડ जो સંકળામણને દૂર કરવા માટે जो પ્રયાસો કર્યા અને થઈ બી ગયા. જો યાત્રા નીકળે સાથોસાથ જો દર્શન કરવા માટે જ્યારે પડાપડી કરે છે ત્યારે દર્શન નહીં કરે, એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધુ ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત ગેસ સર્કલ થઈ ગયા, બીજા જ્યાં રેલવે સ્ટેશન ચાલુ થાય છે, આવનાર અમુક જો અમે 8-10 જગ્યાઓ જો નક્કી કર્યા છીએ ત્યાં પોલીસના એવા ડિપ્લોયમેન્ટ કરીએ છીએ કે લોકો દર્શન બી કરે, મંદિરના આયોજકો સાથે બી ચર્ચા કરીને કે આ લોકો પડાપડી નહીં કરે અને સાથોસાથ પ્રસાદ જો કોઈ એવા ફેંકે નહીં જેથી લોકો લેવા માટે પડાપડી નહીં કરે. અને આ અમારે માટે જો નયા એક ચેલેન્જ છે જે સારી રીતે જો એના માટે વર્કઆઉટ કર્યા છીએ કે ખૂબ સરસ રીતે યાત્રા પસાર થાય